ગુજરાતમાં ક્યારે જામશે અષાઢી માહોલ? આ તારીખથી ચોમાસું ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ. તમારા વિસ્તારમાં કેવો પડશે વરસાદ? જાણો અંબાલાલની સચોટ આગાહી. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે રાજ્યના ખેડૂતો અને નાગરિકો ફરી એકવાર મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈને એક મહત્વની આગાહી કરી છે. અષાઢી બીજ વીતી ગઈ, પરંતુ ગુજરાતમાં બીજા તબક્કાનો વરસાદ શરૂ થયો નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ ચોમાસુ સિઝનની વાવણી કરી દીધી છે, જ્યારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ ચોમાસુ સિઝનની વાવણી બાકી છે. ત્યારે રાજ્યના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. જો કે 25 તારીખથી રાજ્યમાં ભારે વરસાદ વરસશે. 20 જુલાઈ સુધી હળવો વરસાદ, વીજળીના ચમકારા બાદ જામશે માહોલ. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 જુલાઈ સુધી રાજ્યમાં માત્ર હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમણે એક રસપ્રદ અવલોકન કરતા જણાવ્યું છે કે જ્યાં સુધી આકાશમાં વીજળી ન થાય ત્યાં સુધી વરસાદનો યોગ્ય માર્ગ ખુલશે નહીં. હાલમાં અષાઢ સુધની વીજળીના વાદળો બંધાયા નથી, પરંતુ જેવા વીજળીના ચમકારા શરૂ થશે તેમ વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ તૈયાર થશે. ખેડૂતો માટે સારા સમાચાર આપતા તેમણે ઉમેર્યું કે 20 જુલાઈ પછી પડનારો વરસાદ કૃષિ પાક માટે ખૂબ જ ગુણકારી અને સારો ગણાશે. 17મી જુલાઈ પછી અક્ષતરા નક્ષત્ર બાજતા વરસાદની ગતિ બદલાશે. 21 જુલાઈથી હવામાનમાં મોટો પલટો આવશે. ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આગામી 21 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે અને સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાઈ જશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ઘણા ભાગોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે. અમદાવાદમાં 25 જુલાઈના રોજ ભારે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. આ સિવાય 21 થી 30 દરમિયાન પણ ભારે ઝાપટા પડી શકે છે. વડોદરા, પંચમહાલ અને મહીસાગરમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. ત્યારે વાત કરીએ તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, જામનગર અને પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. મહેસાણા અને અરવલ્લી જિલ્લાઓના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વરસાદી માહોલ જામશે. જામનગર, દ્વારકા અને પોરબંદર, ઉત્તર સૌરાષ્ટ્રના આ ભાગોમાં આગામી દિવસોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. સમગ્ર સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો જે અત્યારે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યાં 21 તારીખ બાદ આતુરતાનો અંત આવશે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ સર્જાશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન થશે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ શકે છે અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલના મતે વરસાદનો આ આક્રમક રાઉન્ડ 3 ઓગસ્ટ સુધી સમયાંતરે ચાલુ રહી શકે છે. તેથી જે વિસ્તારોમાં અત્યારે વાવણી બાકી છે કે વરસાદ ખેંચાયો છે, તે 21 જુલાઈ પછી ચિંતા દૂર થશે. તંત્ર દ્વારા પણ નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો છે.